હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી અને મારી યુટ્યુબ ચેનલ તુલસી સોલંકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર આજે આપણે જે સમાજની અંદર એટલે કે ભારતની જે બંધારણીય દ્રષ્ટિએ જે ત્રણ અલગ કાસ્ટ છે કે એસસી, એસટી અને ઓબીસી જે નિમ્ન ગણવામાં આવે છે સમાજની અંદર, એટલે કે બંધારણની અંદર પણ તેને એક દરજ્જો મેળવવા માટે થઈને અમુક પ્રયાસો કરવામાં આવ્યા છે. તો એની જ્ઞાતિઓ વિશે આપણે માહિતી મેળવતા હતા કે એસસી એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી જાતિ અને અન્ય પછાત વર્ગો ઓબીસી અધર કાસ્ટ જે કહેવાય છે તે. તો ઓબીસીની અંદર 2933 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થતો હતો. તો આ જે જ્ઞાતિઓ છે એને બંધારણની અંદર કંઈક ને કંઈક દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે બંધારણની અંદર તે લોકો કંઈક આગળ આવી શકે એટલા માટે કંઈક જોગવાઈઓ અથવા તો એને અનુસૂચિની અંદર તેને કંઈક રાહત આપવામાં આવી છે. તો એ બંધારણ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, ડૉક્ટર BR આંબેડકર, જેણે બંધારણની અધ્યક્ષ તરીકે કામ કર્યું છે અને તેણે એક ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવી હતી. તો એક પ્રશ્ન વન લાઇનર પ્રશ્ન આપણે યાર બની જાય કે બંધારણના ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકે કોણે ભૂમિકા ભજવી હતી? તો ડૉક્ટર BR આંબેડકર, કે જેણે બંધારણ આપણું બનાવ્યું અને પ્રજાસત્તાક શાસન બનાવડાવ્યું. તો બંધારણના જેટલા ઘડવૈયાઓ હતા તેણે ભારતને એક સાર્વભૌમ એટલે કે બધાની ભૂમિ છે એવું સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. આપણો જે ડ્રાફ્ટ કમિટીના જેટલા મેમ્બર હતા તેમણે એના અધ્યક્ષતામાં દરેકે ગંભીરતાપૂર્વક આ સંકલ્પ કર્યો હતો. દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા મળી રહે તેવી જોગવાઈઓ પણ આ બંધારણમાં કરેલી છે. તો આ જે અમુક જ્ઞાતિઓ છે એને વિશિષ્ટ લાભ આપવા માટે થઈને અલગ તારવામાં આવ્યા છે. આવી જ્ઞાતિઓ એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો અને આ ઉપરાંત લઘુમતી જ્ઞાતિઓ જે છે એને પણ વિશેષ જોગવાઈઓ આપવામાં આવેલી છે. તો હવે આપણે જોઈએ કે બંધારણ અને અનુસૂચિત જાતિઓ. તો અનુસૂચિત જાતિઓને બંધારણમાં ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું છે. સંરક્ષણ એટલે કે તેને સુરક્ષાની જવાબદારી આપવામાં આવી છે. સામાજિક અન્યાયો અને શોષણમાંથી બંધારણીય રીતે મુક્ત આપવામાં આવી છે. એટલું જ નહીં, આ માટે રાજ્યને ફરજ પાડવામાં આવી છે. મતલબ આ બંધારણના અંદર અનુસૂચિ પ્રમાણે જે અનુસૂચિત જાતિઓ છે તેને રક્ષણ પૂરું પાડવું અને તેની જે અન્યાયો થાય છે તેની સામે જે અન્યાયો થાય છે કે શોષણ થાય છે એ લોકોનું તેમને ઉજાગર કરવા, તેને બંધારણીય રીતે તેને મુક્ત કરવા માટે થઈ અને રાજ્યને પણ તેને ફરજ પાડેલી છે કે આવું કામ તમારે કરવું. બંધારણના 3જા ભાગ ઉપરાંત નાગરિકોના મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. આ વિશેની માહિતી તમે ધોરણ 10માં મેળવી. મતલબમાં આપણે જે નાગરિકોના મૂળભૂત અધિકારો છે તેના વિશે આપણે માહિતી ક્યારે લીધી હતી કે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર આ માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. તો હવે જે અનુસૂચિત જાતિઓ છે તેને બંધારણની કઈ કલમ અનુસાર જોગવાઈ આપવામાં આવી છે, તેને રાહત આપવામાં આવી છે, તેને જે ભેદભાવો થાય છે કે તેને જે સમાજની અંદર શોષણ થાય છે તો એ દૂર કરવા માટે તેને કંઈક કલમો આપવામાં આવી છે. જે કલમો છે તે આપણે જોઈએ કે બંધારણની જોગવાઈઓ. તો કલમ 14 થી 17, 47, 330, 332, 334 અને 335 તે હેઠળ જે અનુસૂચિત જાતિઓ છે તેનું જે શોષણ થાય છે તેને અટકાવવા માટે થઈને કામગીરી કરવામાં આવે છે અને રાજ્ય સરકારને પણ તેની ફરજ પૂરી પાડવામાં આવેલી છે. કલમ 14 જે છે એ કાયદા સમક્ષ સમાનતા. હવે કાયદો દરેકને સરખો લાગુ પડે એવું દર્શાવવામાં આવ્યું છે. એટલે જે ઘણી વખત FRI લખાવવામાં એટલે કે નિમ્ન જ્ઞાતિઓ છે તેની કોઈ દરજ્જો કે તેનું કોઈ ધ્યાન લેતા નથી. તો કલમ 14 અનુસાર કાયદા સમક્ષ સમાનતા, કાયદા બધાને સરખા લાગુ પડે છે, નિમ્ન હોય કે ઊંચો હોય દરેકને આવું દર્શાવે છે. કલમ 15 છે 14 થી 17, 15 તો ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનના કારણે ભેદભાવનો નિષેધ. બંધારણીય જે જોગવાઈઓ છે તે અનુસાર
બંધારણમાં કે કલમ નંબર 14 થી 17 એટલે કે 14, 15, 16 અને 17 જે અનુસૂચિત જાતિ છે તેને ખાસ લાગુ પડે છે. તો જે 14 નંબરની કલમ છે એ કાયદા સમક્ષ સમાનતા આપવામાં આવી છે. એટલે કે જે આપણને કોઈ પણ સંજોગોમાં જ્યારે પોલીસ સ્ટેશનની અંદર અથવા તો જે સમાજની અંદર સમાજના રક્ષકો છે તેના દ્વારા જે ઘણી વખત કાયદાની અંદર થોડીક છેડછાડ કરવામાં આવતી હોય તો એ અન્વયે કલમ નંબર 14 અનુસાર તેને કાયદા સમક્ષ સમાનતા આપવામાં આવી છે. એટલે કે કાયદાની અંદર જે કોઈ નિમ્ન વ્યક્તિ હોય કે કોઈ ઊંચો વ્યક્તિ હોય, અમીર હોય કે ગરીબ હોય, દરેકને કાયદામાં સમાનતા દરેકને સરખો કાયદો લાગુ પડે છે એવું દર્શાવવામાં આવ્યું છે. પછી કલમ નંબર 15 છે તો એ કોઈ પણ સ્થાન, ધર્મ, જ્ઞાતિ, લિંગ વગેરેમાં જે ભેદભાવ રાખવામાં આવે છે એ ભેદભાવનો નિષેધ કરવા માટે થઈને કલમ નંબર 15 વાપરવામાં આવે છે. પછી કલમ નંબર 16 છે એ જાહેર નોકરીઓ બાબતની અંદર જે સમાનતા દર્શાવવામાં આવે છે. એટલે કે જે સરકારી નોકરીઓ છે એ નોકરીઓની અંદર દરેક ક્ષેત્રની અંદર સમાનતા દાખવવી, દરેક વ્યક્તિએ સમાન રહેવું એ કલમ નંબર 16 દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કલમ નંબર 17 જે ખાસ છે અસ્પૃશ્યતા નાબૂદી, ખાસ યાદ રાખજો. કલમ નંબર 17 એ અસ્પૃશ્યતા નાબૂદી જે આભડછેટ રાખવામાં આવે છે, ભેદભાવ એની સાથે રાખવામાં આવે છે તે. તો એ કલમ નંબર 17 અસ્પૃશ્યતા નાબૂદી જે છે તો તેના દ્વારા દૂર કરવામાં આવે છે. પછી કલમ નંબર 17 છે તો એ ત્રણે લાગુ પડે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગો છે તેના માટે શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ માટે એને શિક્ષણમાં પણ આગળ આવે અને આર્થિક લેવલે પણ તેઓ આગળ આવે તે માટે થઈને બંધારણમાં કલમ નંબર 47 અનુસાર તેઓ શિક્ષણ અને આર્થિક લેવલે બંને રીતે આગળ આવી શકે છે. પછી કલમ નંબર 330 અને 332 જે છે તો કલમ નંબર 30 છે 330 એ લોકસભાની અંદર અને 332 જે છે એ રાજ્યોની વિધાનસભા જે છે એની અંદર અનામત બેઠકો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિની જે અનામત બેઠકો રાખવામાં આવે છે તો એ કલમ નંબર 330 અનુસાર લોકસભાની અંદર અને 332 અનુસાર રાજ્યની વિધાનસભાની અંદર અનામત બેઠકો રાખવામાં આવે છે. હવે જે આ અનામત બેઠકો રાખવાની આવે છે એ રાજ્યોની જે રાજ્ય લેવલની બાબતો છે, રાજકીય અનામતો જે રાખવામાં આવે છે તે કલમ નંબર 334 અનુસાર 70 વર્ષ પછી તેનો અંત આવશે એવું દર્શાવવામાં આવ્યું છે. અને એના પછી 335 કલમ નંબર 335 છે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિઓ છે તેની અમુક સેવાઓ છે આપવામાં આવે છે. એ સેવાઓ અને જગ્યાઓ માટે જે હક દાવાઓ ધરાવે છે તો એને પૂરા પાડવા. તો કલમ નંબર 335 અનુસાર તેને રક્ષણ પણ આપવું આવું દર્શાવવામાં આવ્યું છે. તો અમુક કલમો છે ત્રણે લાગુ પડે છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગો છે તેને. તો અમુક કલમો છે માત્ર અનુસૂચિત જાતિને લાગુ પડે છે. તો એવી કલમો જે છે કે આપણે ઘણી વખત ભેદભાવ રાખવામાં આવતો હોય કે ભેદભાવ એટલે કે ગામડામાંથી આવે છે, આ કોઈ ગંદા વસવાટમાંથી આવે છે, તો આ દૂરના આવા શહેરમાંથી આવે છે, તો આવા જે ભેદભાવ રાખવામાં આવે છે તો એ કલમ નંબર 15 તેને લાગુ પડે છે. પછી અસ્પૃશ્યતા નાબૂદી ખાસ યાદ રાખવાની છે. અસ્પૃશ્યતા નાબૂદી કઈ કલમ અનુસાર નાબૂદ કરવામાં આવ્યું છે કે કલમ નંબર 17 અનુસાર. અને કલમ નંબર 16 છે એ સમાન નોકરીઓ જે નોકરી કરવામાં આવે છે કોઈ પણ સ્ટેજ દરજ્જાની અંદર તો એ જે જાહેર નોકરીઓ છે, સરકારી નોકરીઓ છે તેમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના જે લોકો રહે છે તો એની સાથે કોઈ ભેદભાવ રાખવો નહીં એવું દર્શાવવામાં આવે છે. હવે એ ઉપરાંત અનુસૂચિત જાતિ માટે કેટલીક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા. તો એ કલ્યાણકારી યોજનાઓ હવે આપણે જોઈશું. તેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. એટલે કે એ જે જ્ઞાતિઓ છે કે સમાજ છે તેને આગળ લાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને યથાર્થ પ્રયત્નો કરી રહ્યા છે. તો વિવિધ યોજનાઓ દ્વારા તેને આગળ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એ જરૂર જાણવું જોઈએ કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓના શિક્ષણ માટે યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફી માફી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને શિષ્યવૃત્તિ, નિઃશુલ્ક ભોજન, ઓછા વ્યાજે લોન,
વિદેશી તાલીમ વગેરે માટે સરકાર પ્રોત્સાહિત કરે છે. એટલે કે જે સરકાર દ્વારા વિવિધ આપણને યોજનાઓના લાભથી એ લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે બાળપણને મતલબમાં નાના વિદ્યાર્થીઓ માટે અહીંયા જોઈએ કે અનુસૂચિત જાતિઓના શિક્ષણ માટે યુનિફોર્મ, બાળકો જે શાળાની અંદર જાય છે તેની યુનિફોર્મ માટે અમુક રકમ જમા કરવામાં આવે છે. પછી એ ઉપરાંત એના માટે અલગ આશ્રમ શાળાઓ ખોલી આપવામાં આવી છે કે જે ફ્રીમાં શિક્ષણ મેળવી શકે. પછી એના માટે છાત્રાલયો ઊભી કરવામાં આવી છે. હવે એને કોઈ પ્રાઇવેટ સ્કૂલોની અંદર અથવા તો કોઈ બીજી સ્કૂલોની અંદર અભ્યાસ કરવો છે તો તેમાં તેને ફી માફી આપવામાં આવી છે. પછી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, એટલે કે અમુક જે ટકાવારી છે એ ટકાની સારામાં સારા ટકા લઈ આવે તો એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે, એને કંઈક ઇનામ આપવામાં આવે છે કે જેનાથી અન્ય વિદ્યાર્થીઓ પ્રેરાય અને આગળ આવે. એ ઉપરાંત અસ્વચ્છ વ્યવસાય, એટલે કે જે એનો જો પુરાણો વ્યવસાય હતો કે ચામડા સાથે અથવા તો માંસ મટનનો જે વ્યવસાય કરતા હતા, તો એ જે વ્યવસાય હતો તેની સાથે હજી સંકળાયેલા જે વાલીઓ છે એના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી અને એ વ્યવસાય ત્યજવા માટે એને સરકાર આગળ લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. એ ઉપરાંત નિઃશુલ્ક ભોજન, બાળકોને જે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના જે બાળકો છે એમને નિઃશુલ્ક, એટલે કે પૈસા લીધા વિના ભોજન પૂરું પાડવું. કે આપણે અત્યારે દરેક વિદ્યાર્થીને આપણે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શંકરસિંહ વાઘેલા તત્કાલીન આપણા જે મુખ્યમંત્રી હતા તેણે એક સરસ મજાની યોજના બહાર પાડી છે કે મધ્યાહન ભોજન જે કાર્યક્રમ છે તે અંતર્ગત દરેક બાળકને અત્યારે ફ્રીમાં પ્રાથમિક શાળાની અંદર ભોજન પૂરું પાડવામાં આવે છે. તો એ નિઃશુલ્ક ભોજન જે છે એને પોષણક્ષમ કેલરીયુક્ત જે ભોજન આપવામાં આવે છે તે. પછી એ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ છે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે તેને ઉચ્ચ અભ્યાસ કરવો છે તો એના ઓછા વ્યાજે લોન આપે છે. કોઈ વ્યવસાય કરવો છે, કોઈ વિદેશ અભ્યાસ માટે જવું છે તો આવી એને તાલીમ પણ આપવામાં આવે છે અને લોન પણ આપવામાં આવે છે, જેનાથી પ્રોત્સાહિત થાય અને એ લોકો આગળ આવી શકે. આ ઉપરાંત અનુસૂચિત જાતિઓના આર્થિક વિકાસ માટે ખેડૂતોને સહાય, એટલે કે જે અનુસૂચિત જાતિના ખેડૂતો છે એમને અમુક પ્રકારની સહાય આપવામાં આવે છે. એ ઉપરાંત લઘુ ઉદ્યોગ માટે લોન, એટલે કે નાના પાયાના જે લઘુ ઉદ્યોગો છે એના માટે એને લોન આપવામાં આવે છે. તબીબી સ્નાતકો એટલે કે જે તબીબી ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તેને તબીબી સારવાર. એ ઉપરાંત વકીલો વગેરેને લોન ઉપરાંત મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ કરાય છે. એની જે મહિલાઓ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે મહિલાઓ છે એને ઉદ્યોગોમાં આગળ લાવવા માટે તેની મહિલાઓ જે ઉદ્યોગ કરી રહી છે કે નાના પ્રકારના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો, તો એ માટે તેને સાહસ જે કરે છે તેના માટે સરકાર મદદરૂપ થાય છે. આ ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન. આંતરજ્ઞાતીય એટલે કે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે જે લગ્ન કરે છે તો આવી આંતરજ્ઞાતીય લગ્ન જે વ્યવસ્થા થાય છે તો એમાં પણ એને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર બાંધવા સહાય, જે આપણે BPL મકાન કહીએ છીએ તે. તો એ ગરીબ રેખા નીચે જીવતા BPL જે કાર્ડ હોય ધારક હોય છે તેને BPL મકાન બનાવવા માટે થઈ અને સરકાર સહાય કરે છે. એ ઉપરાંત સમૂહ લગ્નને પ્રોત્સાહન, એટલે કે જે ગરીબ વર્ગના જે સંતાન છે જેના મેરેજ થાય છે તો ઘરે કરી શકવા સક્ષમ નથી, તો આવા જે વાલીઓ છે તેના માતા પિતા છે તેને જે સમૂહ લગ્નમાં જાય છે તો ત્યાં પણ તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ ઉપરાંત સમૂહ વીમા, એટલે કે આખા કુટુંબનો વીમો અને કેટલીક આફતો પર સહાય, એટલે કે અમુક સમયે કંઈક રોગચાળો ફાટી નીકળે અથવા તો જે તાત્કાલિક કોઈ પૂર કે અન્ય અનાવૃષ્ટિ થાય છે કે અતિવૃષ્ટિ થાય છે તો એવા સંજોગોમાં સરકાર જે છે એને સહાય આપવાનું ભૂલતા નથી, આપવાનું વિચારેલું છે. આ ઉપરાંત ભારતમાં આદિવાસીઓના વિકાસ અર્થે વિવિધ વિકાસ કાર્યક્રમો આયોજન કર્યું છે. આ અનુસૂચિત જાતિને આપણે જોયું. હવે અનુસૂચિત જનજાતિ માટેના જે કાર્યક્રમો છે તે જોઈએ.
તો જે આદિવાસી જાતિઓ છે તો એના વિકાસ માટેના કાર્યક્રમો અમુક રજૂ કરવામાં આવે છે. તો 16થી 17 જેટલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો ચાલી રહ્યા છે. તે એક નજર જોઈએ કે અનુસૂચિત જાતિને ધ્યાનમાં લઈ ઘડાયેલ કાર્યક્રમો 1951 અનુસાર રજૂ થયા છે. એમાં પંડિત જવાહરલાલ નહેરુએ આપેલ પંચશીલનો સિદ્ધાંત 1956માં. પછી બીજું છે એક અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના 1961. બ્લોક એટલે કે એ બૂથ અનુસાર એક વિસ્તાર. પછી ચોથું છે ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના કરવી, એ 1972માં રજૂ થયું. એના પછી સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ, આદિવાસીઓને વિકાસ થાય એ માટેનો એક પ્રોજેક્ટ રજૂ થયો 1974માં. પછી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ 1977માં, કારણ કે આદિવાસીઓ છે એ જંગલમાં રહે છે એટલા માટે થઈને વન વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. એ ઉપરાંત અનુસૂચિત જનજાતિના કુટુંબોને ગરીબ રેખાથી ઉપર લાવવા ગરીબી નિવારણ કાર્યક્રમો 1982માં રજૂ. તો ગરીબી રેખાની ઉપર લાવવા માટે 1982ની અંદર તેના નિવારણ માટેના કાર્યક્રમો રજૂ થયા. પછી અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘ એટલે કે નાણાકીય સંસ્થાઓ છે તે અનુસાર 1987માં તે કાર્યક્રમ રજૂ થયો. એના પછી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમ 1989ની અંદર, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિ નિગમ જે રજૂ થયું છે તેના દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને તેના વિકાસની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. પછી અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો 1989માં રજૂ થયો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે તેના ઉપર જે અત્યાચારો થાય છે તેને નિવારણ માટેના એક ધારો રજૂ થયો તે 1989માં. પછી પંચાયતોના પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણનો 73 અને 74મો સુધારો 1993ની અંદર રજૂ થયો. ખાસ યાદ રાખજો, પંચાયતોના પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણનો 73મો અને 74મો સુધારો. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. 73મો બંધારણીય સુધારો શું સૂચવે છે કે પંચાયતોના પ્રતિનિધિત્વ સંદર્ભે આપણે જે ગ્રામ પંચાયત જે છે તેની અંદર જે તલાટી કમ મંત્રી હોય છે તેની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે એટલા માટે કે પંચાયતોમાં પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણનો 73મો અને 74મો જે સુધારો છે 1993માં રજૂ થયો હતો. પછી પંચાયત સંદર્ભે પૈસા એક્ટ, જેમાં પંચાયત રાજની સંસ્થાઓ અને ગ્રામસભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જાતિના સહભાગી વિકાસને ટેકો આપવો 1996માં રજૂ થયો. પછી અભિગમ બદલાવ, કલ્યાણથી વિકાસ અને જનજાતિ સશક્તિકરણ, સ્ત્રીઓને આગળ લાવવા માટે 1997માં આ કાર્યક્રમ રજૂ થયો. એના પછી જોઈએ તો ન્યૂ ગુજરાત પેટર્ન એટલે કે ગુજરાત જે પેટર્ન છે એનો બદલાવ, ન્યૂ ગુજરાત પેટર્ન 1998-99ની અંદર રજૂ થયું. પછી મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સ્થાપના 1999માં થઈ. તે અનુસાર મિનિસ્ટ્રી એટલે કે જે મિનિસ્ટ્રી હોય છે મિનિસ્ટર, તો એના અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને આગળ લાવવા માટેના પ્રયત્નો થાય છે. પછી 16મા નંબરનું છે વનબંધુ કલ્યાણ યોજના. આગળ પણ એક વનબંધુ કલ્યાણ યોજના વન નિગમની રચના કરી હતી. હવે 2007માં વનબંધુ કલ્યાણ યોજના રજૂ થઈ છે કે દર વર્ષે એક શહેરની અંદર કોઈ પણ એક જિલ્લાની અંદર એક વનની રચના કરવામાં આવે છે. વન મહોત્સવ અનુસાર એક વનની રચના કરવામાં આવે છે અને એ અનુસાર આદિજાતિના લોકોને એક પ્રેરણારૂપ આપવામાં આવે છે. હવે આપણે જો એક અન્ય પછાત સમૂહો માટે ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી આપણે જોઈએ તો એની અંદર એમાં આર્થિક યોજનાઓ, સામાજિક યોજનાઓ, રાજકીય દરેક ક્ષેત્રની યોજનાઓ રજૂ થઈ છે. તો એક સામાન્ય નજર જોઈએ કે શૈક્ષણિક યોજનામાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી તેમજ પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો એની આવક છે અત્યાર સુધી 1,20,000 હતી, અત્યારે મોદી સરકાર આવી એટલે 3 લાખ સુધીની આવક મર્યાદા થઈ છે. તો 3 લાખ સુધીની જે આવક મર્યાદા ધરાવતા વાલીઓ છે તેના બાળકોની ટ્યુશન ફી પણ માફ કરી દેવામાં આવી છે અને શાળા ફી પણ માફ કરી દેવામાં આવી છે. એ આપણે એના પછી વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય યોજના, ઓછા વ્યાજે લોન, આર્થિક અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે સરકારી છાત્રાલયોની સુવિધા, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન વગેરે સુવિધાઓ આપવામાં આવે છે, લાભો આપવામાં આવે છે. એમાં જોઈએ કે આર્થિક યોજનાઓ કઈ કઈ છે તો આર્થિક યોજનાઓની અંદર માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે નાણાકીય સહાય. અત્યારે હવે નાણાકીય સહાય નથી અપાતા પણ સાધનોની એક ટૂલ કિટ આપવામાં
આવે છે, જેના થકી કોઈ પણ આપણે ધંધો શરૂ કરવો છે, કોઈ સ્વરોજગારી મેળવવા માટે કોઈ ઉદ્યોગ શરૂ કરવો છે, ગૃહ ઉદ્યોગ જેને કહેવાય, તો એ ગૃહ ઉદ્યોગ માટેના સાધનો દરેકે દરેક સાધનો આપણને પૂરા પાડે છે. માનવ ગરિમા યોજના જે યોજના છે એ અંતર્ગત પછી કાયદા અને તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4% દરે લોન આપે છે. વાર્ષિક 4%. અત્યારે મિનિમમ 7% દરે જે લોન અપાય છે એ વાર્ષિક કેટલા છે? 4% દરે લોન આપવામાં આવે છે. એટલે કે કાયદા અને તબીબી સ્નાતકોને ડૉક્ટર બનવા જે ડૉક્ટર બનવું છે અથવા તો વકીલ બનવું છે, એ વિદ્યાર્થીઓને કે એ વ્યક્તિઓને ઓછા દરે લોન આપવામાં આવે છે પોતાના સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે. પછી ત્રીજું છે શિક્ષણ વર્ગો અને કમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના. એટલે કે જે વિદ્યાર્થીઓને શિક્ષણ વર્ગો જે છે એ એટેન્ડ કરવા છે અથવા તો કમ્પ્યુટરની તાલીમ મેળવવી છે, તો એ વિદ્યાર્થીઓને મહિને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. એટલે કે અમુક રકમ એના ખાતામાં જમા કરવામાં આવે છે, જેનાથી એ કમ્પ્યુટરની માહિતી લઈ શકે અથવા તો શિક્ષણ વર્ગો છે, અન્ય ક્લાસ વર્ગો છે, તો એ એટેન્ડ કરી શકે. પછી IAS IPSની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા માટે આર્થિક સહાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. આ ઉપરાંત એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જે અનામત નીતિઓ છે તે જોઈએ તો એ અનામત નીતિઓ કઈ કઈ છે તે જોઈએ તો એમાં સમાજના નબળા વર્ગના સમૂહો તરીકે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત સમૂહો માટેના રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ કરવામાં આવી છે. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે કલ્યાણની પ્રવૃત્તિઓ છે એ ઉપરાંત અનામતની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. અનામતની નીતિ સમાજના નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવ નીતિ છે. એટલે કે જે સમાજની અંદર અનામતની નીતિ સમાજના નબળા વર્ગોના જે તરફેણમાં રક્ષિત એટલે કે એનું રક્ષણ કરવા માટે જે ભેદભાવની નીતિ છે તે છે. સામાજિક સમતા અને ન્યાયની સ્થાપના માટે કલ્યાણકારી પગલું આ સરકારે લીધેલું છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને સરકારી નોકરીઓમાં વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. તો આ પાઠની અંદર એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સમાજના નબળા સમૂહોને સશક્ત બનાવવા પ્રયત્નો થયા છે. તેવી જ રીતે મહિલાઓના સશક્તિકરણ માટે પ્રયત્નો થયા છે, જેના વિશે આપણે હવે પછીના પ્રકરણમાં ભણીશું. કે એટલે મહિલા સશક્તિકરણ જે એકમ છે તેના વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી આપણે અહીંયા ટોપિક પૂરો થાય છે. તો એનો સ્વાધ્યાય જોઈ લઈએ. તો તેની અંદર સવિસ્તાર જવાબ આપો. એમાં અનુસૂચિત જાતિની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે તે, પછી ભારતમાં અનુસૂચિત જાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો, પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો, અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કરો. એટલે કે આમાંથી કોઈ પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે, તો આમાંથી આપણે છેક મતલબમાં કે માત્ર એક નજર જોઈ લેવાના રહેશે કે સવિસ્તાર જે પ્રશ્નો છે અને મુદ્દાસર પ્રશ્નો છે તે એ ઉપરાંત જે ટૂંકમાં જવાબ આપો એ પ્રશ્ન છે એ ખાસ તૈયાર કરવાનો. કારણ કે આ પ્રશ્ન પાઠમાંથી આપણને 2 માર્કનો પણ પ્રશ્ન પૂછાય છે. તો 1 માર્કનો અને 2 માર્કનો જે પ્રશ્ન પૂછાય, 1 લાઈનર પ્રશ્ન ખાસ પૂછાય છે. તો એમાં ટોટેમવાદ, જાદુ પ્રકારની જાણીતા, જાદુના પ્રકાર જણાવો. તો આ જે પ્રશ્નો છે એ ખાસ યાદ રાખવાના રહેશે. તો આખો સ્વાધ્યાય છે એકવાર આપણે કમ્પ્લીટ મતલબમાં ચેક કરી લેવો. એ ઉપરાંત જે પ્રશ્નો આપણે ટીક કરતા રહ્યા છીએ એ પણ જોવા. તો અહીંયા સુધી રાખીએ. હવે નવા ટૉપિક સાથે નેક્સ્ટ ટાઈમ મળશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.